શિવાનીના પપ્પાને કેવું લાગે છે રોકાવું હોય એવું? હાલો ને, તમારે રોકાઈ જવું છે? હું આ બાજુથી ને આવી, આ બાજુ મારા કાકાને ઘરે ના મળીને આને પર આવી, અને શિવાનીના પપ્પા તો જ્યાંથી હાલતા નથી. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જતું રહેવાનું છે ઈશ્વર્યા. એટલે કાલે તો પિયર આપણે આવતા રહ્યા હતા, એક રાત રહ્યા ને સવારમાં બધું સિરાવી લીધું છે ને તૈયાર થઈ ગયા છીએ અને થેલાને એવું પેક કરી ધીમે ધીમે આપણે હાલતું પણ થવાનું છે. પણ અહીંયા થોડું ઘણું કાંઈક નવીન કામ હાલે છે મારા ભાભીને, એટલે શિવાનીના પપ્પા જોવે છે તારે. શિવાની તો થઈ ગયું બટા એટલે તો બધાને રામ રામ ને સીતારામ ડાયરે ને તો આમાં જો કલર કામ હાલે તો આમાં આવતા કલર કરે, પેલા આવો કરે પછી આવો કરે આવો કરે, આવું કામ કરું તારા? ના 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 હવે હું નથી કરું. આ ખાલી આવું ક્લીન આવે, આવું આવે. પછી આ મીણા જે દેખાય ને મોડલામાં ને આમાં બધે કલર એ આ ઘરે પૂરવાનો, આ પછી આ મોકલાવાના, એવું કામ થાય ને. તમારે એવું કામ કરવું છે? એવું કામ પણ ઓલા કલર ની વાસ ન આવે, સુગંધ ન આવે. કઈ રીતે કલર આવી? ડેબ્યુ આવે આવું તો આમ તો ગમે હો, ગમે. પેલા એક કલર પૂછ દો, પછી ઈ કલર આવતો હોય ઈ કલર પૂછ દો. હાલો, સરસ કામ અત્યારે અહીંયા જોરદાર હાલી રહ્યું છે. તો આ બાજુ કાક વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ અત્યારે બને છે, સ્પેશિયલ ઉનાળાની વસ્તુ નહીં કિરણભાઈ? દેશી માંથી એસી બને છે. દેશી માંથી એસી જેવું. કેમ કે આમાં છે ને ટી શર્ટ છે ને, નાના છોકરાનું ટી શર્ટ, કેમ કે હવે એ છોકરાને ટી શર્ટ થાય એમ નથી, એટલે આવું કેમ છે 5 લીટર એવું ડબલું છે ને એમાં ફિટ કરી દે ને. હવે એને પલાળેલું રાખે ને તો ઠંડુ પાણી એમાં રે. આ રીતનું એવું ગોઠવણી હાલે છે. કેવો જુગાડ કર્યો ઠંડુ પાણી રાખવા હાટું થઈને? બિસ્લેરી લેવી ન પડે, ફ્રીજમાં ન મૂકવું પડે. પડામાં ગાવી ને તો પીવા કાય એમ. હા, પણ ટ્રેક્ટર આરે હાલે ને હોતન વાહન નાખતા હોય તો ટ્રેક્ટર આરે હાલે. અમિત ને બનાવી ગયો કે આવું ટ્રેક્ટર લીધો હે. હા, અમારે એક એમાં આવ્યું જ છે બોટલ આવું લઈ દેવાય. હા, ઈ હશે વાત. આવું લાવી દીધું હોય ને તો થાય. તો અત્યારે અમે કેરી ખાવા બેસી ગયા છીએ. કાશી છે ખાટી મીઠી કેરી, તો ખાટી મીઠી જ હોય ને, તાજી આંબાથી તોડીને લાવ્યા છે. અમારે આંબો નથી પણ પાડોશી નથી લઈ આવવાની, એટલે પાડોશી નથી એટલે અમે પાડોશી ગામ માંથી લાવ્યા, ફૂલઝર ને એટલે આવો ને સારું. હાલો સુધારવી ને જો આમાં ડીશ માં પાછું મીઠું મરચું તૈયાર કર્યું છે. મીઠા મરચા ખાવાની મજા આવે. કોને કોને ખાવાની છે? બધાને ખાવાની છે. સીઝન માં હજી પાકલ કેરી તો બહુ નહીં, પણ કાશી કેરી તો ખાઈ લેવી આપણે. પાકલ કેરી ને થોડી વાર લાગે તો આવત મળે હોય પારી પારી આવ મળી ગઈ. સારું હાલો, તે કેરી ખાઈ નાખી ને મજા આવી જાય. કોના મોઢા બગડે છે જોવાનું છે. કેરી ખાવા મળો એટલે ખબર પડે. હાલો, મને તો અગો પાણી આવે છે. કિરણભાઈ કેરી દેવા મોટું નથી બગાડતું પેલા ઈ જો. ના ના ના, કેરી દેવા જીવ તો હાલે છે. હાલો મોટો ખાવા, હાલો મોટો ખાવા. બધાને જીવ કાકા તમારે ખાવાની? તમારે ખાવાની નથી? ખાવાની માર ન ખાઈ ખાટે તો ખાટું શિવાને પપ્પા નો ખાય. અરે ખાવ કેરી બીજું હું થાય? હા એમ તો ખાટે લાગે. નહીં કાઢી નથી લાગતી, મને ખાટે લાગે. મારે આવું હોય હાલો, આવું છે બોલો ખરેખર. અમારે પાછા લો ઠેલી છે. અમારે નથી આવવું. આ તો તાર મામાએ ચાલુ કર્યો બોલો હે. હા, બોલો ખરેખર. આપણે શું બોલવાનું હોય એમાં? ઉગા બાય બાય ટાટા. આવજો હવે દાદા, તમે આંટો મારવા આવજો. આવજો આંટો મારવા. હવે જાવી છીએ ઈશ્વર્યા. ક્યારે આવવાનું? યાદ કરતા હતા રાગે દાદા ને ક્યાં આંટો આવજો કે આંટો આવજો કે. શિવાનીના પપ્પાને કેવું લાગે છે રોકાવું હોય એવું? હાલો ને, તમારે રોકાઈ જવું છે? હું આ બાજુથી આવી, આ બાજુ મારા કાકાને ઘરે ના મળીને આને પર આવી, અને શિવાનીના પપ્પા તો જ્યાંથી હાલતા નથી. મેં કીધું જાપે ગાડી પહોંચી ગઈ છે, રોકાઈ જવું છે? રોકાવું એમ થાય છે એટલે કહો રોકાવું એમ થતું લાગે. ના ખરે રોકાઈ જાય છે તો તાણ કરો બધા. અમે તો તાણ કરીએ છીએ પણ રોકાતા નહીં.
ઠેક હારું હાલો તે હવે આવી નહીં શું પપ્પા એવું વાડવાનું કુંવર હારવાનું છે તો રોકાવું 2-3 દી એવું કામ કરો ને તો સારું કહેવાય ને ઠેક હારું હાલો તે ટ્રેક્ટર લીધું છે એટલે બધા આટો મારવા આવજો કે શિવાની અમે જાવી છીએ હવે નહીં ટાટા કહી દે શિવાની બધાને ટાટા કેતો હજી લેવર દે ગાડી લો એને કેવું હોય ત્યારે ક્યાં નકર કાંઈ નહીં કિરણભાઈ બધા અમને પેંડા તેમ કે ભાઈ પેંડા તમે ખૂટી જા તો હવે આપણે અત્યારે આવતા રહેશું ઈશ્વર્યા અને શિવાની બેન આપણે હુઈ ગયા છે રસ્તામાં સુઈ ગઈ હતી એટલે એને પેલા હુરાવી દીધી છે અને આ બાજુ અંકિતા બેન ને વાંસભાઈ ને વિહાનભાઈ ને રમાડે છે નહીં વિહાને સબ કરે મસર કવડી જા બાર ઉતા તા મસર કવડાવ્યા ને ને શિવાની બેન આપણે ઘરમાં સુઈ જશે ને હવે એને અંતારની અંદર પૂરી થઈ જશે એટલે હમણાં જાગી જશે ને વિહાનભાઈ આજ કેમ ઉતરશે કુંડળ બેઠી તમને ખબર છે પેલા નહીં ખબર હાલો શું લેવા ઉતાવળી હાલ ઉતાવળી શું રીઝન હશે કુલર હશે હોવાનો અહીંયા આવી પછી ખબર પડે ને આપણને આવું કેમ થઈ ગયું પાખડા કેમ વળી જાય એટલા બોલો કેવું આમ મનમાં આમ વિશ્વાસ નો એવી વસ્તુ થાય કેમ કે જો ઘરમાં વિહાનભાઈ નતા એને બહાર પૂરાયા હતા પંખો શરૂ હતો ને ઉપર આવી દીધો હેઠો આ હેઠો પડ્યો તો રોજ કરી પાકડા બાકડા બધું વળી ગયું ર એવું છું છે તો મેં કીધું ઓલા ઘરે જૂનો પંખો લાવાય છે તે પડ્યો છે મને એમ હતું ના ના એવું નથી પંખો ચાલુ હતો ને હેઠો પડ્યો તો પંખો નીચે હોતા હોય તો વાગી જાય નો વાગી ઉપર વાળા મહેરબાની કહેવાય પાખડા બાખડા વળી જાય છે અને પાછું એવું જ છું કે ભાઈ નતા એવું હતું કે નહીં ઘરમાંથી બહાર નીકળવાનું છે પછી જ પંખો પડ્યો પેલા પડ્યો તો કેટલું વાગ્યું છે સારું કેવાય ને ભગવાનની દયા છે ને કાંઈ છું ને એટલે વિહાનભાઈ નતા કુલરે હુરે પંખા ને પાખડા ને બધું આમ વળી ગયું આમ ચાલુ હોય છે પંખો ને આમ પડી ગયો એવું છું કેમ ધીમે ધીમે થોડા બધું હાલતા થઈ ગયા ઘોડે અસવાર ખાવાનું છે એવું છે તો શિવાની કાકા છે ને ઘોડી હાકે છે અને શિવાની ને ઘોડી પર બેસવાનો વિચાર છે ચાલી હવે બસ 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 અહીં રાખજો ઊભી ઘડી અમારે ઘોડી બેસવાનું છે હા હા જાઈન કરે દેવી જો શિવાની બીવી જાય છે પણ બેહે કોને ખબર ના એમને બેહાર્યું તોય નથી બેહતી હાલો બેહાર હાલો શિવાની બેહો છે ને જો ભૈલો બેઠો છે એટલે બેઠો ભૈલો બેઠો છે એટલે હલ્યા હલ્યા ઓહો યાર કાર્તિક બેઠો છે ને એટલે નકર બેહતી જ નથી ખુરશી લાવી પડી શિવાની પપ્પાને ઘોડી માં બેહો હાટું આમ પગ કરી દીજો કાંઈ ન થાય બીક લાગે જો શિવાનું તારે જવું છે જો તાર પપ્પા આવો સવાર છાસ કોડી સવાર થોડીક તો આખો આમ કે એટલામાં જ તારો બધો આવડે નહીં ને એટલે ક્યારેક ક્યારેક હજી ઘોડી ઉતાવળી હાલવા પડે ઘોડી ઉપર વંશભાઈ ને બેહારી એના કાકા ફેરો બરોવે છે એટલે વંશ ને થોડીક મજા આવે વંશ તો પણ બહુ બીવે છે બીવે છે ને વંશ બીવેસ કેટલો તો જોતો ખરા હવે આવું છે કે મજા આવી બેહું છે નહીં આ ઉપર નહીં ઉતરે કે ઉતરી જાઓ કેવી મજા આવે તમને કેવી મજા આવી આંખવાની મજા તો આવે પણ બીક બહુ લાગે તો હવે તો ખોડી રણજીતભાઈ લઈ ગયા છે અને અત્યાર સુધી બધા છોકરા વારા ફરતી બેઠા હતા અને આપણે વંશભાઈ ને શિવાની બેન ને અને શિવાનીના પપ્પા હોતા ઘોડી માથે બેઠા હતા એ તો સડી જ નહીં કે બધા તો ફટાફટ સડી જતા ને એને તો ખુરશી લાવવી પડી કેમ તેમ ન સડી ગયા
એવું નતું આપણને બેહવાની ટ્રીક ન હોય ને બેહવાની શું કહેવાય રીત આમ ખબર ન હોય ને એટલે ને આપણને એમ બીક લાગે આમ જોરથી દોડીને આવીને ચડતા એવું એટલે આમ થયું. ચડી ન આવી મેં કીધું આમને ઓલા ને ઓલા પેતરા કરવા મેં કીધી કરતા ખુરશી અહીંયા છે ખુરશીમાંથી પગ દઈને ન ચડી જવાય. હા તો તમે જાન લઈને આવ્યા ત્યારે ઘોડી નહીં લાયા હોય નહીં? મને એ જ અત્યારે મનમાં વિચાર આવે મેં કીધું મારા લગ્નમાં ઘોડી માતા નથી બેઠો પણ લગ્ન થઈ ગયા પછી ઘોડી માં બેહવાનો વારો આવી ગયો તીકડા કેમ કે આપણે ફુવાને તો અહીંયા હવે ઘોડી છે એટલે બેહવાનો વારો હવે આવી જાય. ક્યારેક ક્યારેક આવી જાય. ક્યારેક આવી જાય નકર તો લગ્નમાં ઘોડી માં નતો બેઠો એમ એવું હતું એમ ને? એવું હતું. તો એવું બધું હતું ને હવે થોડી લઈને જતા રહ્યા છે એટલે શિવાનીના પપ્પા અહીંયા બેઠા છે ને હવે આપણે ખીચડી મૂકી દેવી છે અને શિવાની બેને રમવા જતા રહ્યા છે તો પછી ખીચડી બની જાય ને શિવાની આવે તો પછી એને ઠારીને હબ ખવડાવાય તો હવે પેલા તો બાંધણની વ્યવસ્થા કરવી પડશે નહીં? તો ફટાફટ હજી ઘણું ટાણું છે ને તો બાંધણ લઈ આવીએ અને પછી સરસ મજાની ખીચડી આપણે બનાવી. આજે હું ખીચડી બનાવી છે ખીચડી ગરમ છે ઠરી ગઈ ગરમ છે ઉતારી આવી ખીચડી બની છે અને હવે રોટલાનો વારો રોટલી બનાવવાની છે પણ પવન એવો છે ને કે બહુ જ વાર લાગશે રોટલી બનાવતા. એમ કેમ કરવાનું? શાક મસ્ત હોય આમ બળી ગયેલા રોટલા હોય ને બળી ગયા હોય ને રોટલા એની કોપડી થઈ ગઈ તો ખાડવી પડે. તમને બધાને એક વાત કહું આ તાવડીમાં અને આમાં શું ફેર દેખાય હવે શું ફેર દેખાય જો ગાડા ગાડા નો ફેર છે. ગાડા ગાડા નથી બે એક જ દેખાય. હું તો પાર્લરમાં જઈશ ને એટલે હું થઈ જઈશ ગોરી. કોમેન્ટ કરો તો હાલો તો શું દેખાય ફેર આ તાવડીમાં? હવે કોમેન્ટ કરો તો તાવડીમાં ને એમાં શું ફેર દેખાણો તો અમારે તમને રેડી જ આના પછીમાં સીનમાં શું ફેર દેખાણો તો કોમેન્ટ કરો તો હવે એ હરખું જ દેખાય. એ હરખું જ દેખાય બે મેસ તાવડીનું ને તારું બેનું એમ. એક તમારું આરે મેસ થતું હોય છે મને એમ લાગે. ચાલો તો ગરમા ગરમ રોટલી બનાવી નાખો અને વાળ કરવા પણ એમ કે ગરમા ગરમ રોટલીમાં હબી જવું છે. હા અને હવે ધીમે ધીમે ઉનાળો આવતો જશે ને એટલે પવનના લહેર ખાવા રાખે એટલે ધુમાડો ખાવાનો અને પવનમાં હબદેર રોટલા બહુ સારા થાય નહીં એવું થાય. તો હવે આપણે રસોઈ બની ગઈ છે ને અત્યારે આપણે પવન ખાવા બેસી ગયા છીએ અને વાળુનું તો તૈયાર થઈ ગયું છે પણ વાળું કરવા નથી બેઠા હજી કેમ કે થોડીક વાર લાગે ને પછી બધા વાળું કરવા બેસે હજી ટાઈમ નહીં છો નહીં રંધાઈ ગયું દોઈને આવા અત્યારે અને હવે ફળિયામાં ખાટલા આવવા મળ્યા છે કેમ કે વહારવા બધા બા ને કિતાબેને જો 3 ખાટલા તો આ બાજુ છે નૈશ્વરીના પપ્પા હવે કેમ કે ગરમી એટલે ઉનાળો આવી જશે ને એટલે હવે બધાને ઓસરીમાં ઘરમાં કોઈને ગમે જ નહીં બધા સીધા ફળિયામાં જ આવતા રહે અને અહીંયા થોડોક વધારે મજા આવે બહાર આવે ને તો બસ વાળુનું બધું તૈયાર થઈ ગયું છે બે ભેહું દોવાઈ ગઈ છે પણ હવે વાળું કરવા બેસીને એટલી જ વાર છે તો બસ બધું તૈયાર કરશું વાળું કરી લઈશું. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવરી ગયો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય.